તો ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે। પહાડોની વચ્ચે અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે। પહાડોની વચ્ચે અદ્ભુત દ્રશ્યો, ગિરાધોધ સાથે અનેક ધોધ સક્રિય થયા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નયનરમ્ય આ દ્રશ્યો ગુજરાત મહારાષ્ટ્ર હદ વિસ્તારનો ધોધ છે તે સક્રિય થયો છે। વાડિયા વનના ડુંગર પરના ધોધનો આ વિડીયો વાયરલ થયો। અંદાજે 100 મીટરથી ઊંચાઈથી પડતો આ ધોધ, જેના દ્રશ્યો સામે આવ્યા છે। મહાદેવની જટામાંથી થતા ગંગા અવતારના આ દ્રશ્યો નજરે પડ્યા છે। તો ગિરાધોધ સાથે અનેક ધોધ સક્રિય થયા છે। ડાંગ જિલ્લામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને પગલે પહાડોની વચ્ચે આ અદ્ભુત નજારો જોવા મળ્યો છે, જેમાં ગિરાધોધ સાથે અનેક ધોધ છે તે સક્રિય થયા છે। નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। તો ગુજરાત મહારાષ્ટ્ર હદ વિસ્તારનો જે ધોધ છે તે સક્રિય થયો છે। વાડિયા વનના ડુંગર પરના ધોધનો આ વિડીયો વાયરલ થયો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો અંદાજે 100 મીટરની ઊંચાઈથી આ ધોધ પડી રહ્યો છે। મહાદેવની જટામાંથી થતા ગંગા અવતરણના આ દ્રશ્યો નજરે પડ્યા છે। પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે। અવિરત વરસાદને પગલે જે ધોધ છે તે સક્રિય થયા છે। ગિરાધોધ સાથે અનેક નાના મોટા ધોધ સક્રિય થયા છે, જેમાં 100 મીટરની ઊંચાઈથી પડતો આ ધોધ નજરે પડ્યો છે અને તેનો આ નજારો જોવા મળ્યો છે। પહાડોની વચ્ચે અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે। તો ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે। ડાંગમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। તો મહાદેવની જટામાંથી થતા ગંગા અવતરણના દ્રશ્યો જોવા મળ્યા છે। સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાયા છે। જી, ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે, ધોધ સક્રિય થયા છે, શું વિગતો? ચોક્કસથી કહી શકાય છે સાર્વત્રિક જે વરસાદ વરસ્યો હતો, જે ચોમાસાને લઈને જે શરૂઆત થઈ ચૂકી છે, તે સાર્વત્રિક વરસાદથી જે ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે, ડાંગ જિલ્લામાં જે કુદરતી સૌંદર્ય છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ત્યારે તેમાં ગિરાધોધ હોય કે સાપુતારા સહિતના જે સમગ્ર ડાંગ જિલ્લો છે તે લીલુંછમ બની ચૂક્યું છે। ત્યારે હમણાં હાલ જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ડાંગ જિલ્લામાં અને ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર જે અડીને આવેલો જે ધોધ છે, ધોધ જે સામે આવી રહ્યો છે, જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અંદાજે 100 મીટરથી પણ ઊંચાઈની ઉપરથી પડતો ભમભાઈ ધોધ છે તે લોકોને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ખાસ કરીને મહાદેવની જટામાંથી ધરતી પર ગંગાના અવતરણ થતી હોય તેવા દ્રશ્યો વાળો બ્રહ્મ ધોધ છે તેનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે। ડાંગને જે પૂર્વ પટ્ટી વિસ્તારમાં આ સ્થળે પહોંચવા માટે ટ્રેકિંગ કરીને જવું પડતું હોય છે, જ્યારે લોકો પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં ખૂબ જ જે લીલુંછમ જે વાતાવરણ હોય છે તેને માણવા માટે આવતા હોય છે। વચ્ચે પણ જે ગિરાધોધ હતો, ગિરાધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। હાલમાં જે મોન્સૂન ફેસ્ટિવલ સાપુતારા ખાતે ઉજવાતો હોય, મોન્સૂન ફેસ્ટિવલ પણ થોડા દિવસોમાં ઉજવાશે, ત્યારે જે ખાસ કરીને જે ડાંગ જિલ્લો લીલોછમ બન્યો છે તેને લઈને પ્રવાસીઓમાં વધારો જોવા મળ્યો છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પહાડોની વચ્ચે અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગિરાધોધ સાથે અનેક ધોધ સક્રિય થયા છે। જાણે મહાદેવની જટામાંથી થતા ગંગા અવતરણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે।